सूरत में सामूहिक आत्महत्या की घटना। सुबह खाना खाने के बाद नहीं उठे 4 बुजुर्ग। जांच शुरू। राजहंस फ्लैट में रहने वाले एक ही परिवार के 4 सदस्यों की संदिग्ध मौत। रात को खाना खाने के बाद परिवार सुबह उठा ही नहीं। घटना जहांगीरपुरा इलाके में हुई। सूरत में एक ही परिवार के 4 सदस्यों की संदिग्ध मौत हो गई है। मृतकों में राजहंस फ्लैट में रहने वाले एक ही परिवार के 4 सदस्यों के शव मिलने से पता चला है कि यह घटना जहांगीरपुरा की है। 3 महिलाओं और एक बुजुर्ग व्यक्ति के शव मिले। घटना राजन रेसिडेंसी की है। यह घटना जहांगीरपुरा स्थित राजन रेसिडेंसी में सामने आई है। घटना के बाद आसपास के घरों के लोग भी जुट गए हैं। घटना के पीछे का कारण अभी भी अज्ञात है। पुलिस ने आसपास के घरों के लोगों का बयान लेना शुरू कर दिया है। परिवार का क्या कहना है? चाचा का कोरोना में निधन हो गया था। यहाँ मेरी मौसी और उनके 2 लड़के रहते हैं। मृतकों में 3 महिलाएं और एक पुरुष शामिल है। तीनों बहनें हैं। मैं उन्हें गांव से नहीं पहचानता। कल रात साथ में खाना खाया। बाद में सुबह जब उसके परिवार की एक बहन नाश्ता लेकर आई तो सभी लोग घर में लेटे हुए थे। सब कुछ पुलिस की कार्यवाही और मेडिकल रिपोर्ट पर निर्भर करता है। परिवार में 5 सदस्य है, जिसमें छोटा बेटा गोवा में रहता है और दूसरा यही रहता है। सुबह वह नहीं उठा तो पड़ोसी ने परिवार को सूचना दी। राजन रेसिडेंसी की 5वीं मंजिल पर स्थित फ्लैट में 3 महिलाएं और एक पुरुष समेत 4 लोग रहते थे। सभी की उम्र 55 से 60 साल के बीच है। रात में खाना खाने के बाद चारों सो रहे थे और सुबह उठे तो मृत पाए गए। करीब के परिवार का एक बेटा पड़ोस में रहता है। सुबह उसने दरवाजा खटखटाया लेकिन नहीं खुला तो उसने दूसरी चाबी ली और घर का दरवाजा खोला। अंदर देखा तो चारों मृत मिले। મરણ જણા છે એમાં એક જે જસુબેન છે એ પોતે ઘર માલિક છે અને બાકી જે 2-3 જણા છે એમાં 2 એમની બહેનો છે અને એક એમના બનેવી છે। પ્રાઇમરી વિગત જોતા એમાં એ લોકો એમના જસુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું। એની ખબર કાઢવા માટે એ લોકો આવ્યા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં એ લોકો જમ્યા હતા। બધા સાબિત થઈ જમ્યા પછી રાત્રે ઉપર આવીને સૂઈ ગયેલા હતા। સવારે એમના છોકરાએ ચેક કર્યું તો એ મરણ ગયેલી હાલતમાં મળી આવે છે। એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને તપાસની કામગીરી ચાલુમાં છે। અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે એટલે સેમ્પલિંગ લીધા પછી પીએમમાં ફાઇનલ કોઝ ઓફ ડેથ જે આવે એના ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે વોમિટિંગ થયેલું છે કોઈ શક્યતા છે અત્યારે ચેક કરતા ઘરમાં એમને જે ગેસ ગીઝર છે એ ચાલુ હાલતમાં બરોબર છે। બાથરૂમમાં પાણી ચાલુ સવારે એમના છોકરાને પૂછતા એમણે જણાવેલું કે ઘરના બધા હાથ લઈને મારા ભાઈ એટલે એ પ્રોબેબિલિટી પણ ચકાસી। અચ્છા સાહેબ, બાકી અંદરનું જે માહોલ જોવા મળ્યો એમાં શું ખાસ તપાસમાં જોવા મળ્યું છે? કઈ રીતે તપાસ થશે આગળ? અત્યારે વોમિટિંગ થયું છે એટલે એક તો ફૂડ સેમ્પલ એમના વોમિટિંગના સેમ્પલ લેવામાં આવશે। ઘરમાં જે પણ ખાવાનો પદાર્થ છે કે દવાઓ છે એ બધું ચકાસણી કરવામાં આવશે કે એમાં કોઈ પોઈઝનસ વસ્તુ હતી કે કેમ કે ફૂડ પોઈઝનિંગને લગતી વસ્તુ હતી કે તપાસમાં સામે આવ્યું છે કે કોઈ જમીનનું વેચાણ કશું થયું હોય ને પૈસા સ્પષ્ટપણે સુસાઇડ તો નથી થયું કે અત્યારે સુસાઇડ કર્યું એવું જણાતું નથી સાહેબ। તમામ એના પરિવારના સભ્યો હાજર છે અને કોઈ છોકરાઓ આતે આક્ષેપ કરતા હોય? નહીં, એમનો જે એક છોકરો છે પહેલે માટે છે, બીજો છોકરો અને એમની પત્ની છે જે સાથે રહે છે એ લોકો ગોવા ફરવા ગયેલા છે 1 વીક પહેલાથી એટલે એ એકલા ગયા અને બાકી એમના રિલેટિવ છે 2-3 દિવસ પહેલા એ એમના રિલેટિવ હતા જે સાથે ખબર કાઢવા આવ્યા છે। સાહેબ, રાત્રે કેટલા લોકોએ એક સાથે ભોજન લીધું હતું? 10 જણા છે। ઓકે સર।